નમસ્તે દોસ્તો, ડીબી સ્પીક્સ ચેનલમાં આપનું સ્વાગત છે. દોસ્તો, અમારો પ્રયત્ન ઇતિહાસને એક અલગ રીતે રજૂ કરવાનો છે. આ વિડીયોમાં આપ જોશો ગુજરાતના 10 રાજ્યવંશો અને તેના સ્થાપક રાજાઓ. વિડીયો અંત સુધી જોશો. આશા છે આપને ગમશે. તો શરૂ કરીએ. ગુજરાતના રાજ્યવંશો અને તેના સ્થાપકો. પિલાજીરાવ ગાયકવાડ મરાઠા સેનાપતિ હતા. તેઓ મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ વંશના સ્થાપક માનવામાં આવે છે. મરાઠા સુકાની ત્રંબકરાવ દાભાડેનું અવસાન બાદ એમના પુત્ર યશવંતરાવ દાભાડેને ગુજરાતનું સુકાની પદ સોંપવામાં આવ્યું. પરંતુ એ સગીર વયના હોવાથી પિલાજી ગાયકવાડને સેના ખાલખેસના ખિતાબ સાથે વહીવટકર્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ ગુજરાતમાં દાભાડે નિષ્ક્રિય થયા અને ગાયકવાડ સક્રિય બન્યા. ઈસવીસન 1721માં મરાઠા સેનાપતિ પિલાજી ગાયકવાડે મોગલો પાસેથી સોનગઢ જીતી લઈ ગાયકવાડ રાજ્યની સ્થાપના કરી. આ પહેલા મરાઠા સામ્રાજ્યના અસરકારક શાસક પેશવાએ ગુજરાતમાંથી રાજસ્વ એકત્રિત કરવા એમની નિયુક્તિ કરી હતી, જેમણે મોગલો પાસેથી સુરતની ઉત્તર અને દક્ષિણ તરફનો ભાગ જીતી સુરત સરકાર સ્થાપી હતી. ઈસવીસન 1866 સુધી સોનગઢ ગાયકવાડ રાજ પરિવારનું મુખ્ય મથક હતું. પિલાજી ગાયકવાડના પુત્ર દમાજીરાવે વડોદરાને પોતાનું વડું મથક બનાવ્યું અને તે તેના વંશજો પાસે ભારતની આઝાદી સુધી રહ્યું. વાજા વંશ. મારવાડના રાઠોડ સરદાર અજના બીજા પુત્ર વિંજોજીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સ્થાપેલ વંશ. એક અનુશ્રુતિ પ્રમાણે દ્વારકામાં આનંદદેવ ચાવડાનો દીકરો ભીખનસિંહ શાસન કરતો હતો. ત્યારે મારવાડના અજ નામના રાઠોડ સરદારે હેરોલ અને ચાવડાઓની સંઘર્ષમાં હેરોલ રાજપૂતોની સહાય કરી દ્વારકા પ્રદેશમાંથી ચાવડા સત્તાઓનો અંત આણ્યો. ત્યારબાદ હેરોલેને પણ અંકુશમાં લઈ તે પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી. એ અજના 2 દીકરામાંનો વેરાવળ દ્વારકામાં રહ્યો અને તેના વંશજો વાઢેલ કહેવાયા. અને તેના બીજા દીકરા વિંજોજીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં માધવપુર, માંગરોળ, સોમનાથ, પાટણ, ઉના અને ઝાંઝમેર સુધીનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી. તેમના વંશજો વાજા કહેવાયા. સિંધના જામ જાડાજી નિસંતાન હતા. તેમના પુત્ર વિરાજીના પુત્ર લાખાજીને દત્તક લીધા, જેથી આ જામ જાડેજાના પુત્ર જાડેજા કહેવાયા. જાડેજાઓ સિંધના સમાવંશની હિન્દુ શાખાઓ હતી, જેમના નેતાઓને અન્ય સમાઓની જેમ જામનું બિરુદ આપવામાં આવ્યું હતું અને તેઓ કચ્છમાં સ્થાયી થયા હતા. જામ લાખાજીએ પોતાના પશુધન સાથે કચ્છમાં પડાવ નાખ્યો. જ્યાં પડાવ નાખ્યો ત્યાં આજુબાજુ રબારીની વાંઢો હતી. આ રબારીઓએ જામ લાખાજીને પોતાના સરદાર બનાવ્યા અને માલધારી જતોના ત્રાસમાંથી મુક્ત કરવા જામની મદદ માંગી. રબારીઓના સાથથી જામ લાખાજીએ જત પાસેથી પ્રદેશ કબજે કર્યા અને રાજધાની માટે તેમના ભાઈ લખિયારજી અને પિતાજી વિરાજીની યાદમાં લખિયાર વીરો ગામ વસાવ્યું અને ઈસવીસન 1147માં પોતાનું થાણું સ્થાપ્યું. ત્યારબાદ ઈસવીસન 1662માં ખેંગારજી પહેલાએ લાખિયાવીરોથી ભુજ આવી ભુજને રાજધાની બનાવી હતી. ઈસવીસન 1175માં જામ લાખાજીનું મૃત્યુ થતાં તેમના પુત્ર રાયધણજી સત્તા પર આવ્યા હતા. ભાવનગરના રાજ્ય કુટુંબના ઇતિહાસ અનુસાર તેમના એક પૂર્વજે મારવાડમાં લુણી નદીના કાંઠે આવેલા ખેરગઢમાં પોતાની સત્તા સ્થાપી હતી. આ કુળના 20 રાજવીઓ પાસે તેની સત્તા ચાલુ રહી હતી, જેમાં છેલ્લા રાજા મોહનદાસ હતા. મોહનદાસના પૌત્ર સેજકજી સંવત 1306 એટલે કે ઈસવીસન 1250માં સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. તેમના પિતાનું નામ ઝાંગરજી હતું અને એ કોઈ રણક્ષેત્રમાં વીરગતિ પામ્યા હતા. સેજકજી પોતાના કુટુંબ અને રસાલા સાથે છેક સૌરાષ્ટ્રના પાંચાળમાં આવ્યા હતા અને જૂનાગઢના રા મહિપાલના દરબારમાં મહેમાન થયા હતા. રાયે એક રાજવીને છાજે તેવું સન્માન સેજકજીને આપીને તેમને પંચાળના શાહપુર ફરતા 12 ગામની જાગીર આપી હતી. ત્યારે સેજકજીએ પોતાની કુંવરી મહિપાલ દેના કુમાર ખેંગારને પરણાવી હતી. પંચાળમાં સેજકજીને મળેલ જાગીરની રાજધાની તરીકે સેજક પર વસાવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ વિભાગને ગોહિલવાડ નામ આપનાર ગોહિલોના રાજપુરુષ સેજકજી હતા. ઝાલાઓ સિંધના નગર પારકર પ્રદેશમાંથી આવ્યા હતા. પાછળથી ઝાલા તરીકે ઓળખાતો આ વંશ મૂળ મકવાણનો મકવાણા વંશ હતો અને નગર પારકર નજીક કેરંતી નગરના શાસક હતા. મકવાણાઓએ કેસરદેવ મકવાણાના મૃત્યુ બાદ કેરંતી છોડવું પડ્યું.
કેસરદેવના પુત્ર હરપાલદેવે પાટણમાં કર્ણ વાઘેલાનું શરણ માંગ્યું. તેમની સેવાઓના બદલામાં સૌરાષ્ટ્રના 1800 અને ભાલના 500 ગામ જાગીરમાં આપવામાં આવ્યા. હરપાલદેવ મકવાણા ઝાલાઓના મૂળ પુરુષ હતા. કર્ણ વાઘેલાની પત્ની ફૂલાદેવીએ તેમને ધર્મના ભાઈ માન્યા હતા. હરપાલદેવે પોતાની નવી રાજધાની પાટડી સ્થાપી ઈસવીસન 1130 સુધી રાજ્ય કર્યું. ત્યારબાદ તેમના વંશજોએ લીમડી, છોર, શ્યાણા અને કાઠીમાં રાજ્ય કર્યું. મૂળરાજ સોલંકી વંશના સ્થાપક હતા. મૂળરાજ સોલંકી ચાવડા વંશના અંતિમ રાજા સામંતસિંહના ભાણેજ હતા. મૂળરાજના પિતા રાજી કન્નોજના પ્રતિહાર વંશના ગુર્જર દેશના સામંત હતા. તેમના લગ્ન સામંતસિંહ ચાવડાની બહેન લીલાવતી સાથે થયા હતા. લીલાદેવીનું સગર્ભા અવસ્થામાં જ અવસાન થયું હતું. મૂળરાજનો જન્મ માતાનું ઉદર ચીરીને કરવામાં આવ્યો અને તે મૂળ નક્ષત્રમાં જન્મેલા હોવાથી તેમનું નામ મૂળરાજ રાખવામાં આવ્યું. સામંતસિંહ વિલાસી રાજા હતા અને હંમેશા મદોન્મત રહેતા. તેઓ જ્યારે મદિરાના નશામાં હોય ત્યારે મૂળરાજને રાજગાદી પર બેસાડતા અને જ્યારે તેમનો નશો ઉતરી જાય ત્યારે મૂળરાજને ઉઠાડી મૂકતા અને આવું તે વારંવાર કરતા. અને મૂળરાજને આ વારંવાર થતું અપમાન સહન થતું નહોતું. એકવાર જ્યારે મામાએ મૂળરાજને નશામાં રાજગાદી પર બેસાડ્યા ત્યારે મૂળરાજે પોતાના માણસોની મદદથી મામા સામંતસિંહની હત્યા કરી પોતે રાજગાદી કબજે કરી. રાજા બન્યા બાદ મૂળરાજે સૌરાષ્ટ્રના રાજા ગ્રહારીપુ ઉપર ચડાઈ કરી. જંબુમાલી નદીના કાંઠે ગ્રહારીપુ અને મૂળરાજ વચ્ચે 2 દિવસ ભીષણ સંગ્રામ ખેલાયો. ત્રીજા દિવસે મૂળરાજે ગ્રહારીપુને હરાવીને કેદ કર્યા. પરંતુ ગ્રહારીપુની રાણીઓની વિનવણીથી મૂળરાજે ગ્રહારીપુને છોડી મૂક્યા. ત્યારબાદ મૂળરાજને કચ્છના લાખા ફુલાણી સાથે યુદ્ધ થયું, જેમાં લાખો ફુલાણી મૂળરાજના હાથે હણાયા. મૂળરાજ સોલંકીએ માળવા, શાકંભરી અને તેલંગણ જેવા સમર્થ રાજ્યો વચ્ચે પોતાની સત્તા સ્થિર કરી. ઈસવીસન 997માં મૂળરાજ સોલંકી 56 વર્ષનું લાંબુ રાજ્ય ભોગવી સરસ્વતી નદીના કિનારે અગ્નિ પ્રવેશ કરીને મૃત્યુ પામ્યા. સિંધથી આવેલા સમાવંશના ચૂડચંદ્રે વામનસ્થલી એટલે કે વંથલી મોસાળમાં આવી પોતાના મામા રામવાળા પછી એ પ્રદેશમાં ઈસવીસન 875માં સત્તાસૂત્ર હાથ કર્યા. ઈસવીસન 900 આસપાસ ચૂડચંદ્ર મૃત્યુ પામતા તેમના પુત્ર હમીરનો પુત્ર મૂળરાજ વંથળીનો રાજા બન્યો. તેઓની પહેલી રાજધાની વંથળી કે વનસ્થળી કે વામનસ્થળી હતી. ત્યાર પછી જૂનાગઢ થઈ. ચૂડચંદ્ર સમાવંશના હતા, જે પરથી ચુડાસમા નામ ધારણ કર્યું અને વંથલીની આજુબાજુ લગભગ 600 વર્ષ રાજ્ય કર્યું. વનરાજ ચાવડાનો જન્મ પંચાસર નજીક વઢિયાર પ્રદેશના વનમાં થયો હતો. માતા રૂપસુંદરીએ તે વનમાં જન્મ્યો હોવાથી તેનું નામ વનરાજ રાખ્યું. એકવાર વનમાં કોઈ સાધુ પસાર થતા હતા. તેઓ આ બાળકને જોઈને પ્રભાવિત થયા અને તેમણે બાળક અને તેમની માતાને પોતાના આશ્રમમાં આશરો આપ્યો. બાળક વનરાજ થોડો મોટો થતા સાધુએ તેમને આશ્રમમાં ત્રાસ ફેલાવતા ઉંદરોને પકડવાનું કામ સોંપ્યું. વનરાજે ઉંદરોને પોતાના તીરકામઠા વડે મારી નાખ્યા. આ જોતા સાધુને લાગ્યું કે વનરાજમાં તો યોદ્ધાના લક્ષણો છે, એટલે તેમણે એવો નિર્ણય કર્યો કે વનરાજ આશ્રમમાં રહી શકે નહીં. બાળક વનરાજ થોડા મોટા થતા પોતાના ભીલ મિત્રોની ટોળી બનાવી લૂંટ ચલાવતા. કન્નોજના રાજા ભુઈરાજે પોતાની પુત્રીને પહેરામણીમાં ગુર્જર દેશ આપેલો અને તેની ખંડણી ઉઘરાવવા એક પંચોળી મોકલ્યો હતો. પંચોળી રૂપાના 24 લાખ દામ અને 4000 અશ્વ લઈને પાછો જતો હતો. ત્યારે સૌરાષ્ટ્રમાં વનરાજે તેને આંતરી એનું બધું ધન અને અશ્વો પડાવી લઈ તેને મારી નાખ્યો અને પોતે 1 વર્ષ ભૂગર્ભમાં છુપાઈ ગયા. આ દરમિયાન કન્નોજના રાજા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં. આ તકનો લાભ લઈ વનરાજે પંચાસર કબજે કર્યું અને પોતાની રાજધાની બનાવવા અન્ય વિસ્તારમાં તપાસ કરી. એના એક ગોવાળ મિત્ર અણહિલે તેને એક જગ્યા બતાવી. આ જગ્યાએ લાક્ષારામ કરીને ગામ વસતું હતું. વનરાજે આ જગ્યાએ ગોવાળ મિત્રની યાદમાં અણહિલ પાટક નામે નવું નગર વસાવ્યું અને સૌ પ્રથમ ત્યાં ધવલગુરુ બંધાવ્યું. આ ધવલગુરુમાં વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક થયો. વનરાજે 109 વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને 60 વર્ષ રાજ્ય કર્યું. ત્યારબાદ તેમના 7 વંશજોએ કુલ 196 વર્ષ રાજ્ય કર્યું. મૈત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટ્ટારક હતા. શરૂઆતમાં તેઓ ગુપ્ત સામ્રાજ્ય હેઠળના સૌરાષ્ટ્ર વિભાગના લશ્કરી ગવર્નર હતા.
5મી સદીની આખરમાં જ્યારે ગુપ્ત સામ્રાજ્ય નબળું પડ્યું ત્યારે સેનાપતિ ભટ્ટારકે ગુજરાતના સ્વતંત્ર શાસક તરીકે પોતાની જાતને સ્થાપિત કરી હતી. છતાં તેમણે સેનાપતિનું બિરુદ વાપરવાનું ચાલુ રાખ્યું. તેમના વંશજો દ્વારા અનુદાનમાં તેમના માટે ઉપયોગમાં લેવાતા પરમ મહેશ્વરના શીર્ષક અનુસાર તેઓ શૈવ હતા. તેમણે વલભીમાં બૌદ્ધ વિહાર બંધાવ્યો હતો અને પોતાને એક અધિકારી રાજસ્થાનીય શૂરને ભેટ આપ્યો હતો. તેમણે રાજધાની ગિરિનગર એટલે કે હાલના જુનાગઢ વલભી સ્થળાંતર કર્યું. તમામ વલભી સિક્કાઓ શ્રી ભટ્ટારકથી ચિહ્નિત હતા. તેમના અવસાન બાદ તેમના 19 વંશજોએ કુલ 300 વર્ષ રાજ્ય કર્યું. ચસ્ટન એ કાર્દમક ક્ષત્રપ વંશના સ્થાપક હતા. તેઓ કચ્છ પર સત્તા ધરાવતા હતા. પછીથી ચસ્ટને અગાઉ ક્ષહરાત ક્ષત્રપોએ ગુમાવેલ પ્રદેશોમાંથી ઉત્તરના પ્રદેશો પાછા મેળવ્યા હતા. ચસ્ટને પોતાના પુત્ર જયદામાને ક્ષત્રપ તરીકે નિમ્યો હતો. પરંતુ ચસ્ટનની હાજરીમાં જ જયદામાનું મૃત્યુ થતાં જયદામાના પુત્ર રુદ્રદામાને ક્ષત્રપનો અધિકાર આપવામાં આવ્યો. ચસ્ટનનું એક બાવલું મળી આવ્યું છે જે હાલ મથુરાના મ્યુઝિયમમાં છે. એ સમયના ગ્રીક લેખક ટોલેમીની ભૂગોળમાં ઉજ્જૈનનો ઉલ્લેખ ચસ્ટનની રાજધાની તરીકે કરવામાં આવ્યો છે. દોસ્તો, કેવો લાગ્યો આ વિડીયો આપની કોમેન્ટ દ્વારા જણાવજો. અને જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે શેર કરજો. દોસ્તો, ઇતિહાસને અલગ રજૂ કરતા વિડીયો જોવા માટે અમારી ચેનલ ડીબી સ્પ્રિક્સને સબસ્ક્રાઇબ કરશો. આભાર.